કોંગ્રેસનો આ રાજકીય કાર્યક્રમ છે, એટલે હું કોંગ્રેસને તો જવાબ દેવા નહીં માંગુ, એટલા માટે કે બે કોર્પોરેટર રહ્યા છે કોંગ્રેસ પાસે. રાજકોટમાં કોંગ્રેસ જનાદેશ વગરની છે, રાજનૈતિક કાર્યક્રમો કરે છે, પરંતુ ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી મારા ધ્યાનમાં આવ્યું છે કોઠારિયાની અંદર ઇન્ડસ્ટ્રીયલ ઝોનની અંદર જે રોડમાં ખાડા પડ્યા છે, કારણ કે ત્યાંથી હેવી વ્હીકલ જતા હોય અને નેશનલ હાઈવે જોડતો એરિયા છે, ત્યાં ચોક્કસપણે હું મોરમ નખાવાના સૂચના આપું છું. કારણ કે અત્યારે પેચવર્ક ન થાય, ચોમાસાના કારણે પેચવર્કના પ્લાનો બધા બંધ હોય, પણ હું આપના દ્વારા ખાતરી આપું છું કે અહીંયા તાત્કાલિક ધોરણે ત્યાં મોરમ નખાઈને રોડના ખાડા દૂર કરવામાં આવશે. રોડ જ્યારે પણ નવા બનતા હોય કે એની ઉપર ટોપિંગ થતું હોય ત્યારે રોડની હંમેશા ગેરંટી આપવામાં આવતી હોય છે, પણ ક્યારેક એવું બનતું હોય કે ભારતીય અતિભારે ઇન્ડસ્ટ્રીયલ ઝોનની અંદર વિસ્તારની અંદર જ્યારે વધુ ટાયર વાળા જે વાહનો ચાલતા હોય છે, એ લોડિંગ કરેલા હોય છે, હેવી હોય, ત્યારે ક્યારેક ખાડા પડી જતા હોય છે. પણ એ તો એની એટલે જ અમે વોરંટી વાળા આપીએ છીએ કે ભાઈ જે કંપની બનાવતી હોય એને 5 વર્ષ સુધી કે 3 વર્ષ સુધી એ રોડમાં ખાડો પડે તો એને ખાડો બુરવાની એની જવાબદારી થાય છે. એટલે ખાડા તો પડતા હોય છે, પણ એને બુરવાની જવાબદારી પણ એજન્સીની જ હોય. આપના માધ્યમથી અત્યારે મારા ધ્યાનમાં આવ્યું છે, પણ ચોમાસામાં અત્યારે પેચવર્કના પ્લાન, રોડના પ્લાન બંધ હોય, એટલે તાત્કાલિક હું અત્યારે સૂચના આપી અને મોરમ પથરાવી દઉં છું.